ખટોદરા પોલીસ મથકની હદમાં લાખો રૂપિયાના દાગીના મુકેલ પર્સ સ્નેચિંગ કરી ભાગી છૂટેલા રીઢા આરોપીઓને મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે। સુરતની ખટોદરા પોલીસ મથકની હદમાંથી પર્સ સ્નેચિંગ કરી ભાગી છૂટેલા રીઢાઓને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા છે। ખટોદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે માન દરવાજા ખાતે આવેલ પદ્માનગર ઝુંપડપટ્ટીમાં રહેતા રાહુલ પ્રવીણ ખત્રી અને ઉનપાટિયા ખાતે ચંડાલ ચોકડી પાસે રહેતા મોઇન ખાન ઉર્ફે બોબડા પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેઓ પાસેથી સ્નેચિંગમાં ગયેલ પર્સમાં મુકેલ સોનાના દાગીના જેની કિંમત 5,74,000થી વધુની મત્તા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો રીઢાઓએ ખટોદરામાં જ 2 ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। તો અગાઉ પણ રીઢાઓ અનેક ગુનાઓ પકડાયા હોવાની કબૂલાત કરી છે। 2 દિવસ પહેલાં સુરત સિટીના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂદના દરવાજા પાસે ફ્લાયઓવર ઉપર સવારમાં 6 વાગ્યાની આજુબાજુમાં એક સ્નેચિંગ થઈ હતી, જેમાં ફરિયાદી જો લેડી છે એ ઓટોમાં જઈ રહી હતી અને ત્યાંથી પસાર થતા એક સ્પ્લેન્ડર બાઇક ઉપર 2 સ્નેચરો હતા, તે એના બેગને ઝડપીને જતા રહ્યા। એના પછી ખટોદરા પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ સીસીટીવી ફૂટેજના આધાર પર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર પર બંને આરોપીઓને ઝડપી પડ્યા અને એના કબજામાંથી તમામ મુદ્દામાલ, જેમાં સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, ડાયમંડની બંગડી, સોનાની અંગૂઠી, ડાયમંડની અંગૂઠી, બ્રેસલેટ, ચાંદીના સિક્કા, પગના મીટલા, ધાતુના સિક્કા અને મોબાઈલ એ મળી 5,74,360 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ છે રિકવર કરવામાં આવ્યો છે। અને આરોપી પાસે છે બીજા 3 મોબાઈલ પણ મળ્યા હતા। એની ચકાસણી કરી તો બીજી સ્નેચિંગ પણ કરી હતી સેમ આરોપીઓ। તો આરોપીઓના વિરુદ્ધમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક બીજો ગુના પર નોંધવામાં આવ્યો છે। હાલ તો ખટોદરા પોલીસે રીઢા પર્સ સ્નેચરોને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દઈ તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।